જય માતાજી મિત્રો, વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિચાર મંથનમાં આજનો વિષય છે આપણા મનની શક્તિ દ્વારા બોજામાંથી મુક્તિ. આપણે મિત્રો જીવનમાં કર્જના બોજા તળે આવી ગયા હોઈએ, લેણું થઈ ગયું હોય અને તેમાંથી કોઈ પ્રકારે છૂટવાની કોઈ આશા ન દેખાતી હોય, કોઈ માર્ગ ન દેખાતો હોય, ત્યારે આ પ્રયોગ કરવા જેવો ખરો, આ પ્રયોગ ઉપર અમલ કરવા જેવો ખરો. આપણે અમે તે બોજા મુક્તિ કરવા માટે ઘણા બધા રસ્તા અખત્યાર કરતા હોઈએ છીએ મિત્રો. તો આપણે મનની શક્તિનો પણ એકવાર ઉપયોગ કરવામાં વાંધો શું છે? મનની શક્તિ દ્વારા કર્જમાંથી મુક્તિ મેળવવા માટે કરવાનું એ છે આપણે કે આપણે કોઈ સૌ પ્રથમ તો શાંત જગ્યા પસંદ કરવાની છે. શાંત સ્થળ જ્યાં આપણને કોઈ પ્રકારનો હસ્તક્ષેપ ના હોય, કોઈ પ્રકારની ખલેલ ના હોય, ત્યાં જઈ આપણી આંખો બંધ કરી શાંતિથી એકાંતમાં બેસી આપણા મનના તમામ વિચારોને જે જ્યાં ત્યાં ભટકે છે એને શાંત કરી એક જગ્યાએ સ્થિર કરીને આપણે આ રીતે આપણા મન સાથે વાતચીત કરવાની છે કે હે મારા શક્તિશાળી મન, હું કર્જમાં, હું બોજા તળે દબાઈ ગયો છું, મારી ઉપર આટલું કર્જ થઈ ગયું છે, હવે મારે આમાંથી મુક્તિ મેળવવી છે, તો મને મદદ કર, હું આમાંથી મુક્ત થવા માગું છું. અને કલ્પના કરતા જાઓ મિત્રો કે આપણું એ મન આપણી માંગણી સંતોષી રહ્યું છે, આપણી ઈચ્છાની પૂર્તિ કરી રહ્યું છે, આપણને બોજમાંથી જાણે મુક્તિ મળી ગઈ હોય એમ રાહતનો દમ ખેંચો અને આ દિવ્ય શક્તિ સાથે તાદાત્મ્ય મેળવી પોતાની જાત સાથે એ રીતે હળવાશનો અનુભવ પણ કરતા જાઓ મિત્રો. તમે જેની પાસેથી કર્જ કર્યું હોય, સરકારી કોઈ બેંક હોય, કોઈ ભાઈ પાસેથી પૈસા વ્યાજ ઉપર લીધા હોય, એ બાબતને તમારા મન આગળ લાવીને એને વિનંતી કરો કે મારે આ રીતે થયું છે, હું આ વિભાગ પાસેથી આટલું કર્જ લીધું તો હું તે કર્જને ચૂકવી શકતો નથી, તો મારું એ કર્જ ચૂકવવા માટે હે મારા શક્તિશાળી મન મને મદદ કર. આટલી પ્રાર્થના કરો કે આટલી ઈચ્છા એ મન આગળ વ્યક્ત કરો અને સાથે મનને સૂચિત કરો કે મને હવે આ બાબતમાંથી, આ ચિંતામાંથી મુક્ત કર, અને મિત્રો આપણું મન કામે લાગી જશે. વાંચનના આધારે, અમુક એવી બુકોના આધારે હું આ પ્રયોગ શીખ્યો છું અને તમને જો લાભ થાય તો તમારી આગળ આ વિડીયો મારફતે પ્રસ્તુત કરી રહ્યો છું. આમાં બીજો મારો કોઈ હેતુ નથી, પરંતુ તમને જો મિત્રો સફળતા મળતી હોય આ પ્રયોગથી, આપણે અમથા પણ આમે તે આ જિંદગીમાં એટલા બધા હેરાન થઈ ગયા છીએ સમસ્યાઓથી, મુશ્કેલીઓથી, તો આપણને આવી રાહત મળતી હોય આપણા મન દ્વારા, કાલ્પનિક શક્તિથી, તો આ પ્રયોગ કરી જોવામાં વાંધો શું છે? ભલે આ રમૂજી લાગે, શેખ છલ્લી જેવું લાગે, આ મજાક મસ્કરી જેવું લાગે, પરંતુ મિત્રો આ પ્રયોગ કરવા જેવો ખરો. ભલે ને કોઈને તેમાં સફળતા મળી પણ શકે, અને જેને સફળતા મળે આ પ્રયોગ કર્યા પછી એ મને કોમેન્ટ મારફતે પણ મિત્રો જણાવજો. આપણા મનને આદેશ આપી દીધો આપણે શાંત થઈને કોઈ સ્થિર જગ્યાએ બેસીને કે જ્યાં કોઈ આપણે ડિસ્ટર્બ ના કરે કે મારે હવે આ બોજમાંથી મુક્ત થવું છે, મને આમાંથી હે મારા અર્ધ જાગ્રત મન મને વહેલાસર મુક્તિ આપ, મને આમાંથી રાહત આપ, મને આમાંથી છુટકારો આપ. તો આપણું મન પછી કામે લાગી જશે. એ કેમ થશે, કેવી રીતે થશે, કોણ આપણને મદદ કરશે, એ બધી પીસ્ટ પેંજણમાં આપણે પડવાનું નથી. આપણું શક્તિશાળી મન એ દિશામાં કામે લાગી જશે. પછી જ્યારે આપણે આ વિધિ પતાવી લીધા પછી ફરી આપણે આપણા કાર્યમાં લાગી જવાનું છે. અને પછી આની અંદર કોઈ જો અને તો વાળી બાબત આવવી જોઈએ નહીં. જો આમ નહીં થાય તો, જો તેમ નહીં થાય તો, એવો કોઈ વિચાર લાવવાનો નથી. માત્ર આપણે આ વાત, આ પ્રયોગ કર્યા પછી આ બાબત ભૂલી જવાની છે. એક દિવસ હું કર્જમાંથી મુક્ત થઈ જઈશ અને મારી સાથે સારું થઈ રહ્યું છે, હું કર્જમાંથી મુક્ત થઈ રહ્યો છું. જ્યારે પણ તમને સમય મળે, જ્યારે યાદ આવે, ત્યારે આવા હકારાત્મક વિચારો કરતા રહો. આ પ્રયોગ વિશે મારા વાંચનમાં આવું આવ્યું છે મિત્રો.
જો તમે એમ વિચારશો કે આમ નહીં થાય તો તેમ નહીં થાય તો આપણા મનની ઉપર તેની નેગેટિવ અસર થશે અને આપણું કાર્ય થશે નહીં. આવું આ પ્રયોગમાં મેં જાણ્યું છે. એટલે મિત્રો આપણે માત્ર અને માત્ર આ પ્રયોગ ઉપર હકારાત્મક બાબતોનો જ વિચાર કરવાનો છે. આગળ એમાં છે કે આપણી માંગણી થઈ ગયા પછી આપણું એ શક્તિશાળી મન એ માંગણીને સંતોષવા માટે કામે લાગી જશે. આપણે તેમાં તેની પ્રતીક્ષા પણ કરવાની નથી. ક્યારે થશે, કેમ થશે, કોના દ્વારા થશે, કેટલા સમયમાં થશે, એવી કોઈ પણ પ્રકારની રાહ જોયા વિના આપણે આપણા કાર્યમાં પાછું પૂર્વવત લાગી જવાનું છે. જે આદેશ આપણે આપણા મનને આપ્યો છે આપણી આ વિધિથી એ સફળ થશે જ. એમાં આપણને સફળતા મળશે જ. આપણે બસ હકારાત્મક વિચારધારા અપનાવવાની છે. આપણી સાથે સૌ સારું થશે. આપણે જે કર્જના બોજ તળે, કર્જના ભારણ નીચે આવી ગયા છીએ તેમાંથી આપણને છુટકારો મળશે જ. આપણે રાહતનો દમ ખેંચવાનો છે મિત્રો. હવે આ પ્રયોગ તમને યોગ્ય લાગે તો કરવા જેવો ખરો. ભલે તમને વિશ્વાસ નહીં લાગે, પરંતુ એમાં તો મેં એ બુકમાં અમુક એવા ઉદાહરણો પણ વાંચ્યા કે આ પ્રયોગ કર્યા પછી ઘણાને ખરેખર બોજામાંથી મુક્તિ મળી છે અને એમને રાહતનો દમ ખેંચ્યો છે મિત્રો. તો મિત્રો, વિચાર મંથનમાં આપણા મન દ્વારા બોજામાંથી મુક્તિ ઉપર આટલા વિચારો મેં તમારી સાથે શેર કર્યા. તમને યોગ્ય લાગે તો આ પ્રયોગ કરી જોજો. હકારાત્મક વિચારધારા અપનાવજો. આમાં સફળતા મળવાની શક્યતા 100% રહેલી છે. પ્રયોગ કરવામાં આપણને વાંધો શું છે? આપણે કોઈ રોકાણ તો કરવાનું નથી, કોઈ અલગથી મહેનત પણ કરવાની નથી. આમે આપણે જિંદગીમાં સમસ્યાઓથી ઘેરાઈ ગયેલા તો છીએ જ. વિવિધ કેટલાય પ્રકારની સમસ્યાઓથી. તો આ પ્રયોગ કરવામાં જ્યારે સમય મળે ત્યારે પ્રયોગ કરતા રહેજો અને તમારી કોમેન્ટ પણ આપતા રહીજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આપણા મનની અપાર શક્તિઓ છે. ક્યારેક આપણે આ વિડીયોમાં વિચાર મંથનમાં આની ઉપર ચિંતન મનન કરતા રહીશું. જે મને યોગ્ય લાગશે વિષય એની ઉપર હું તમને માહિતી આપતો રહીશ. તો વિચાર મંથનમાં આપણા મનની શક્તિ દ્વારા બોજામાંથી મુક્તિ ઉપર આજે આટલું. બસ. જય માતાજી.